નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની અંદર એમસીક્યુ છે એ સોલ્વ કરવાના છે. આગળ આપણે 2 પેજના એમસીક્યુ સોલ્વ કર્યા. હવે આજે આપણે ચોપડીમાં પાના નંબર 27, 28 અને 29 ઉપરના જે એમસીક્યુ છે એ સોલ્વ કરવાના છે. સમજીને વ્યવસ્થિત તમારે ફિલ કરવાનું છે અને તમારે આ એમસીક્યુ પાકા પણ કરવાના છે. બરાબર, એક્ઝામ તમારી હમણાં નજીક આવે છે એટલે જેટલા એમસીક્યુ હું સોલ્વ કરાવતી જાઉં છું એટલા તમે પાકા પણ કરતા જશો તો વધારે સારું રહેશે. 36મો વિકલ્પ, નીચેનામાંથી કયા ટૂલથી પ્રેઝન્ટેશનને સેવ કરી શકાય છે? કયા ટૂલના ઉપયોગથી તમે પ્રેઝન્ટેશનને સેવ કરી શકો? તેમાં જવાબ આવશે સી. સેવ ટૂલથી તમે કોઈ પણ પ્રેઝન્ટેશન સેવ કરી શકો છો. તમને બધા ટૂલના આઇકોન યાદ હોવા જોઈએ. બરાબર, જે આપણે સી જે આઇકોન છે, સી ઓપ્શનમાં જે આઇકોન આપ્યું છે એ સેવ ટૂલનું આઇકોન છે. ફરીથી કહી દઉં, એ ઓપ્શનમાં આપ્યું છે ન્યૂ મેનુનું આઇકોન છે. બી ઓપ્શનમાં તમને જે આઇકોન બતાવવામાં આવ્યો છે ખુલેલી ફાઇલનું જે ચિત્ર છે ઓપનનું છે. સી જે આપણે ફિલ કર્યું છે એ સેવનો આઇકોન છે અને પછીનો જે ડી છે એ પ્રિન્ટ પ્રિવ્યુનો આઇકોન છે. તો આ બધા આઇકોન ખાસ યાદ રાખવા. નીચેનામાંથી કયા ટૂલથી સેવ કરેલા પ્રેઝન્ટેશનને ખોલી શકાય છે? પ્રેઝન્ટેશન ખોલવા માટે ઓપન કમાન્ડ વપરાય એટલે જવાબમાં આવશે બી. ત્યારબાદ નીચેનામાંથી કયા ટૂલથી પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે? બરાબર, એટલે નીચેનામાંથી કયો ઓપ્શન છે, કયો આઇકોન એ પ્રિન્ટ પ્રિવ્યુનો છે? તો જવાબ આવશે ડી. ડી જે ઓપ્શન છે એ પ્રિન્ટ પ્રિવ્યુનો ઓપ્શન છે. બરાબર, એ પ્રિન્ટ પ્રિવ્યુનો આઇકોન છે, સોરી. ત્યારબાદ 39મું, નીચેનામાંથી કયા ટૂલથી ડેટાને કટ કરી શકાય છે? બરાબર, ડેટાને કટ કરવા માટે કયો આઇકોન, કયો ટૂલનો આઇકોન વપરાય છે? તો એમાં આવશે ડી, કટ. બરાબર, કટ માટે કાતર જેવું જે આઇકોન છે, બરાબર, એ કટ ટૂલનો આઇકોન છે. ત્યારબાદ નીચેનામાંથી કયા ટૂલથી અન્ડુ કરી શકાય? અન્ડુ માટેનો આઇકોન કયો છે? તો અન્ડુ માટેનો આઇકોન છે બી. એની બાજુનો જે સી આઇકોન છે એ રીડુ માટેનો છે. એટલે અન્ડુ અને રીડુમાં કંઈ પણ આડાવડું ન થઈ જાય એ ધ્યાન રાખવું, કારણ કે બે સેમ છે, થોડો અલગ પડે છે. બરાબર, એટલે અન્ડુ માટેનો આઇકોન છે એનો એરો છે એ ડાબી બાજુ તરફ આમ વાંકો વળેલો છે અને જ્યારે રીડુ અથવા કે રિપીટ કમાન્ડ છે એનો આઇકોન જમણી તરફ વાંકો વળેલો છે. બરાબર, એટલે અન્ડુ કે તો ડાબી બાજુ વાંકો વળેલો જે એરો છે એ તમારે ફિલ કરવાનો. ત્યારબાદ નીચેનામાંથી કયા ટૂલથી રીડુ કરી શકાય? બરાબર, રીડુ અથવા રિપીટ બે એક જ છે. રીડુ કરી શકાય તો એમાં જવાબ આવશે સી, જે જમણી બાજુનો એરો છે એ. ત્યારબાદ નીચેનામાંથી કયા ટૂલથી એક્ટિવ ફાઇલની પ્રિન્ટ કાઢી શકાય? જે કંઈ પણ એક્ટિવ ફાઇલ હોય એની પ્રિન્ટ કાઢવા માટે કયો ટૂલ વપરાય છે? તો કોઈ પણ ફાઇલની પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ ટૂલ વપરાય છે અને પ્રિન્ટ ટૂલનો જે આઇકોન છે એમાં જે આઇકોન બતાવ્યો છે પ્રિન્ટ ટૂલનો આઇકોન છે. ત્યારબાદ નીચેનામાંથી કયા ટૂલથી ડેટાને કોપી કરી શકાય છે? બરાબર, કયા ટૂલથી તમે ડેટા છે એને કોપી કરી શકો છો? તો કોપી કમાન્ડ માટેનો જે કમાન્ડ છે એ છે બી. તમને જે 2 પેજ આપ્યા છે એ કોપીનો આઇકોન છે. બરાબર, આ રીતે એને યાદ રાખો. ત્યારબાદ સી જે તમને દેખાય છે એ પેસ્ટનો આઇકોન છે. નીચેનામાંથી કયા ટૂલથી કટ કે કોપી કરેલા ડેટાને પેસ્ટ કરી શકાય છે? તો પેસ્ટ કરવા માટે પેસ્ટનો આઇકોન છે એના ઉપર તમારે જવું પડે, પેસ્ટ આઇકોનનો યુઝ કરવો પડે. સી એ પેસ્ટનો આઇકોન છે. ત્યારબાદ પહેલી એબીસીડીના અક્ષરોને બીજી એબીસીડીમાં ફેરવવા માટે કયો કમાન્ડ વપરાય છે? પહેલી એબીસીડીના અક્ષરને બીજી એબીસીડીમાં ફેરવવા માટે ચેન્જ કેસ કમાન્ડ વપરાય છે. બરાબર, ચેન્જ કેસથી સ્મોલ લેટર્સને કેપિટલ લેટર્સને સ્મોલ લેટર્સમાં તમે ફેરવી શકો છો. ત્યારબાદ 46મો વિકલ્પ, સ્લાઇડનો બેકગ્રાઉન્ડ કલર બદલવા માટે કયો કમાન્ડ વપરાય છે? કોઈ પણ સ્લાઇડ છે એનો બેકગ્રાઉન્ડ કલર એટલે એનો પાછળનો કલર છે બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો આવશે બેકગ્રાઉન્ડ. બરાબર, બેકગ્રાઉન્ડ કમાન્ડ છે એનો ઉપયોગ થાય છે. કયા કમાન્ડથી ટેક્સ્ટ બોક્સની લાઇન ટેક્સ્ટ બોક્સના લાઇનની સ્પેસ વધારી કે ઘટાડી શકાય છે? ટેક્સ્ટ બોક્સની અંદર લાઇનમાં તમારે સ્પેસ વધારવી કે ઘટાડવી હોય તો કયા કમાન્ડના ઉપયોગથી તમે કરી શકો? તો લાઇન સ્પેસિંગ. લાઇન સ્પેસિંગથી તમે જે કાંઈ પણ લખાણ લખો છો, લાઇન વચ્ચે તમારે જગ્યા કેટલી રાખવી, બરાબર, એ તમે લાઇન સ્પેસિંગ કમાન્ડથી તમે કરી શકો છો. ત્યારબાદ સ્લાઇડનું માળખું બદલવા માટે નીચેનામાંથી કયો કમાન્ડ વપરાય છે?
સ્લાઇડનું માળખું એટલે કે સ્લાઇડની સ્ટાઇલ બદલવા માટે કયો કમાન્ડ વપરાય છે? સ્લાઇડનું માળખું બદલવા માટે સ્લાઇડ લેઆઉટ્સ છે એનો ઉપયોગ થાય છે. સ્લાઇડ લેઆઉટ્સમાંથી તમને ખબર છે આપણે જુદી જુદી ઘણી બધી પ્રકારની આપણે સ્લાઇડ્સ છે એ જોવા મળે છે, બરાબર. એટલે સ્લાઇડનું માળખું બદલવા માટે સ્લાઇડ લેઆઉટ્સ કમાન્ડ વપરાય છે. ત્યારબાદ કયા વ્યૂમાં સ્લાઇડના નાના આઇકોનના સ્વરૂપમાં જોવા મળે છે કે કયો વ્યૂ કરો, બરાબર. વ્યૂ મેનુમાંથી તમે કયો સ્લાઇડનો વ્યૂ કરો કે જેથી તમને જે સ્લાઇડ છે એ નાના નાના આઇકોન સ્વરૂપે જોવા મળે, તો એમાં આવશે સ્લાઇડ સોર્ટર વ્યૂ. સ્લાઇડ સોર્ટર વ્યૂથી તમે તમારી જે સ્લાઇડ છે નાના નાના આઇકોન સ્વરૂપે જોવા મળશે. ત્યારબાદ કંટ્રોલ બી કયા કમાન્ડની શોર્ટકટ કી છે? કંટ્રોલ બી એ બોલ્ડ કમાન્ડની શોર્ટકટ કી છે. ત્યારબાદ ઇટાલિક કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? ઇટાલિક કમાન્ડની શોર્ટકટ કી છે કંટ્રોલ આઈ, ઇટાલિકનો આઈ. ત્યારબાદ કંટ્રોલ આઈ એ કયા કમાન્ડની શોર્ટકટ કી છે? કંટ્રોલ આઈ એ ઇટાલિક્સ કમાન્ડની શોર્ટકટ કી છે. ત્યારબાદ અંડરલાઇન કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? અંડરલાઇન કમાન્ડની શોર્ટકટ કી છે કંટ્રોલ યુ, અંડરલાઇનનો યુ. ત્યારબાદ કંટ્રોલ યુ કયા કમાન્ડની શોર્ટકટ કી છે? કંટ્રોલ યુ એ અંડરલાઇન કમાન્ડની શોર્ટકટ કી છે. ત્યારબાદ KM5 થી શું લખી શકો? કે થી શું થશે? ક. મથી થશે એમ અને 5 થી થશે અળ, એટલે KM5 થી તમે કમળ લખી શકો, બરાબર. ખાસ યાદ રાખવાનું તમારા જે સ્મોલ લેટર્સ છે, બરાબર, એ આખા અક્ષર દર્શાવે છે. જ્યારે તમારો આમાંથી કોઈ પણ અક્ષર કેપિટલ દર્શાવતો હોય, ધારો કે અહીં કે કેપિટલ આપ્યો હોય તો એનો મતલબ તમારો ક અડધો છે, બરાબર. અડધા અક્ષર કેપિટલ અક્ષરથી દર્શાવાય, આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? મોહક. મોહક કેવી રીતે લખાય? તો સૌથી પહેલા મ લખવા માટે એમ, સ્મોલમાં આવશે એમ, બરાબર. પછી કાનો માત્ર કરવા માટે આપણે દબાવશું ઓ, હ માટે એચ, ક માટે કે. અહીંયા તમારે અંગ્રેજી પ્રમાણે નામ નથી બનાવવાનું. મનો એમ, કાનો માત્રનો, હનો એચ એ, કનો કે એ, કનો કે. તો આવી રીતે મોહક તમારું અંગ્રેજી પ્રમાણે થશે. કમ્પ્યુટરમાં એ રીતે મોહક નહીં લખાય. કમ્પ્યુટરમાં જે કંઈ પણ કી છે એના ઉપયોગથી કેવી રીતે લખાય એ કી તમારે નીચે ઓપ્શનમાં આપેલી હશે, એ કીને તમારે સિલેક્ટ કરવાની છે, બરાબર. તો મનો એમ, કાનો માત્રનો ઓ, હનો એચ અને કનો કે, બરાબર. તો બી છે એનો સાચો જવાબ છે. મોહક આવી રીતે લખાઈ શકે, મનો એમ, કાનો માત્રનો ઓ, હનો એચ, કનો કે. આ રીતે તમારા કમ્પ્યુટરમાં હિન્દીમાં તમારે મોહક છે એ હિન્દી ટાઈપિંગમાં આવી રીતે તમે લખી શકો. ત્યારબાદ કઈ કી દબાવવાથી શબ્દ લખાશે? ક્ષમા. ક્ષનો થશે 9, મનો થશે એમ એ, તો 9MA. ક્ષનો એક્સ, મનો એમ એ એવું નહીં વિચારતા, આપણે અંગ્રેજી પ્રમાણે નામ નથી જોવાનું, આપણે કમ્પ્યુટરમાં હિન્દી સરળમાં કેવી રીતે લખી શકાય એ જોવાનું છે. એટલે એ પ્રમાણે કી તમારે જોવાની આવશે. કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? શિબ્બુ. તો સૌથી પહેલાં આપણે રસવઈ લખવા માટે શું દબાવશું? આઈ. શ લખવા માટે એક્સ. બ, અડધો બ કરવા માટે આપણે શિફ્ટ કી સાથે બી દબાવશું. જ્યારે આપણે શિફ્ટ કી સાથે બી દબાવીએ એટલે એ કેપિટલ ગણાય, એટલે બી આવશે કેપિટલ. ત્યારબાદ ફરીથી બ લખવા માટે બી, રસવાવાળું માટે યુ, બરાબર. તો એના માટેનો ઓપ્શન છે એ, રસવાઈનો આઈ, સ લખવા માટે એક્સ, કેપિટલ બી, અડધો અક્ષર છે એટલે કેપિટલ બી, પછી પાછો બી અને રસવાવાળુંનો યુ. આ રીતે તમારો શિબ્બુ શબ્દ છે એ લખાશે હિન્દીમાં. કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? કર્મ, બરાબર. કર્મ શબ્દ કેવી રીતે લખાશે? કનો કે, મનો એમ, અને ઉપર રેફ્ટ કરવા માટે શિફ્ટ કી સાથે આર, બરાબર. શિફ્ટ કી સાથે જે કંઈ પણ વસ્તુ કરો એ કેપિટલમાં આવશે એટલે કર્મ. ત્યારબાદ કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? શુભમ. મીંડાવાળો સ લખવા માટે એક્સ, રસવાવાળું માટે યુ, ભ લખવા માટે ડબલ્યુ, મ લખવા માટે એમ, એટલે એનો આન્સર આવશે એ. ત્યારબાદ કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? ઈખ. ઈ માટે આઈ, ઈ માટે આઈ નહીં આવે, ઈ માટે તમારું ચોરસ બ્રેકેટ આવશે, બરાબર. અને ખ માટે ક્યુ, તો ઈખ આ રીતે લખાશે. ત્યારબાદ કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? શિબ્બુ. 62મો વિકલ્પ ફરીથી રિપીટ થાય છે એટલે એ નહીં, એટલે આપણે ડાયરેક્ટ 62મો વિકલ્પ તમારો રિપીટ થાય છે, બરાબર.
58મો તમારો જે વિકલ્પ છે એ જ તમારો 62મો વિકલ્પ છે, બરાબર. એટલે એમાં ખાલી આન્સર ટીક કરી નાખશો એટલે ચાલશે. ત્યારબાદ 63મો વિકલ્પ, કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે અવંતી. અવંતી શબ્દ કેવી રીતે લખાશે? અનો એ, કેપિટલ એ થશે. અ લખવા માટે કેપિટલ એ, તમે શિફ્ટ કી સાથે એ દબાવશો ત્યારે અ થશે. વનો વી, ન અડધો કરવા માટે શિફ્ટ કી સાથે એન. તનો ટી, અને દીર્ઘાઈ કરવા માટે તમે શિફ્ટ કી સાથે આઈ દબાવશો એટલે ત્યાં આઈ કેપિટલ થશે. તો આ રીતે અવંતી છે એ લખાશે. કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? શ્રીમાન. શ્રીમાન શબ્દ કેવી રીતે લખાય? તો શ્ર માટે 7, બરાબર. દીર્ઘાઈ માટે શિફ્ટ કી સાથે આઈ એટલે આઈ આવશે કેપિટલ. મનો એમ, કાનાનો એ, નનો એન. શ્રીમાન, બરાબર. તો આ રીતે શ્રીમાન લખાશે. તમારો જવાબ આવશે સી, શ્રીમાન, બરાબર. એવી રીતે લખાશે, સી ઓપ્શન આવશે. ત્યારબાદ કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? ઇન્દિરા, બરાબર. ઇન્દિરા લખવા માટે ઈ લખવા માટે તમારે ચોરસ કૌંસ આવશે, બરાબર. ત્યારબાદ રસવાઈ માટે આઈ ન અડધો છે એટલે શિફ્ટ કી સાથે એન એટલે એન આવશે કેપિટલ, બરાબર. જેટલા અડધા શબ્દ છે, બરાબર, એના માટે કેપિટલ અક્ષર યુઝ થશે. આ ખાસ યાદ રાખજો. દનો ડી, રનો આર, કાનાનો એ, બરાબર. તો ઇન્દિરા આપણે આ રીતે લખાશે. ત્યારબાદ કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? એરાવત. એરાવત, તો શિફ્ટ કી સાથે એ એટલે અ લખાશે. બે માત્ર કરવા માટે શિફ્ટ કી સાથે ઈ દબાવવું પડશે એટલે ઈ પણ કેપિટલ આવશે. રનો આર, કાનાનો એ, વનો વી, તનો ટી, એટલે આ રીતે એરાવત છે એ લખાશે. ત્યારબાદ કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? ઉત્કર્ષ. ઉ માટે બ્રેકેટ, બરાબર. પછી શિફ્ટ કી સાથે તમારે બ્રેકેટ દબાવવાનો આવશે, બરાબર. ઉ તો અડધો એટલે ટી, ક માટે કે, શ માટે 8, અને શિફ્ટ કી સાથે આર કરશો એટલે ઉપર એફ થશે એટલે ઉત્કર્ષ, બરાબર. તો ઉ માટે તમારે જે બ્રેકેટ આપેલ છે, બરાબર, ઉ માટે જમણી બાજુનો બ્રેકેટ આવશે. તો અડધો છે એટલે કેપિટલ ટી આવશે. ક માટે કે, શ માટે 8, અને ઉપર રેફ કરવા માટે શિફ્ટ કી સાથે આર એટલે આર પણ કેપિટલ આવશે. તો એ ઓપ્શન છે એ ઉત્કર્ષ માટે સાચો છે. કઈ કી દબાવવાથી આ શબ્દ લખાશે? દયાવાન. દયાવાન શબ્દ કેવી રીતે લખાશે? તો દનો ડી, જનો વાય, કાનાનો એ, વનો વી, કાનાનો એ, અને નનો એન, એટલે દયાવાન આ રીતે લખાશે બી, બરાબર. દનો ડી, યનો વાય, કાનાનો એ, વનો વી, કાનાનો એ, અને નનો એન, બરાબર. આ રીતે દયાવાન છે એ લખાશે. ત્યારબાદ સરિતા કઈ રીતે લખાશે? સનો એસ, રનો આર, પછી દીર્ઘાઈનો, બરાબર. દીર્ઘાઈ કરવા માટે શિફ્ટ કી સાથે આઈ કરશું. જે કી આપણે શિફ્ટ કી સાથે દબાવીશું એ હંમેશા કેપિટલમાં આવશે એટલે આઈ કેપિટલ, તનો ટી, કાનાનો એ, સરિતા, બરાબર. ત્યારબાદ શ્રો લખવા માટે 7, ક્ષ, ક્ષ લખવા માટે 9 દબાવવામાં આવે છે. ત્યારબાદ એ લખવા માટે 0, કઈ કી દબાવવાથી ઈ લખવા માટે આ બ્રેકેટ, બરાબર. ડાબી બાજુનો બ્રેકેટ છે, બરાબર, કે જેનો ભાગ ડાબી બાજુ તરફ ખુલ્લો હોય એ બ્રેકેટ આવશે. ત્યારબાદ સ્લાઇડની કોપી કરવા માટે નીચેનામાંથી કયો કમાન્ડ વપરાય છે? સ્લાઇડની કોપી કરવા માટે ડુપ્લિકેટ સ્લાઇડ કમાન્ડ છે એનો ઉપયોગ થાય છે. ડુપ્લિકેટ સ્લાઇડ કમાન્ડ ઇન્સર્ટ મેનુની અંદર આવેલો હોય છે. ત્યારબાદ ડુપ્લિકેટ સ્લાઇડ કમાન્ડ કયા મેનુની અંદર આવેલું છે? ડુપ્લિકેટ સ્લાઇડ કમાન્ડ ઇન્સર્ટ મેનુની અંદર આવેલું છે. સિલેક્ટેડ ઓબ્જેક્ટને કોપી કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? કોઈ પણ સિલેક્ટેડ ઓબ્જેક્ટ હોય એને કોપી કરવા માટે કોપી કમાન્ડ વપરાય છે, બરાબર. અહીંયા તમને ક્યાંય નીચે ઓપ્શનમાં કોપી નથી આપ્યું એટલે તમારું જે ડી ઓપ્શનમાં પેસ્ટ લખેલું છે ત્યાં ચેકો મારી અને ઉપર લખી નાખજો કોપી અને ત્યાં જવાબ આવશે ડી કોપી, બરાબર. કોઈ પણ ઓબ્જેક્ટને કોપી કરવા માટે કોપી કમાન્ડ વપરાય છે, બરાબર. ત્યારબાદ ડુપ્લિકેટ કમાન્ડ કયા મેનુનો છે? ડુપ્લિકેટ કમાન્ડ એ ઇન્સર્ટ મેનુની અંદર આવેલું છે, ડુપ્લિકેટ સ્લાઇડ કમાન્ડ. ત્યારબાદ પ્રેઝન્ટેશનના દરેક પેજને શું કહેવાય? પ્રેઝન્ટેશન છે એના દરેક પેજને સ્લાઇડ કહેવાય, બરાબર. પ્રેઝન્ટેશનમાં આપણે એક સ્લાઇડ ઘણી બધી સ્લાઇડ ભેગી થઈને આખું પ્રેઝન્ટેશન બને એટલે પ્રેઝન્ટેશનના દરેક પેજને સ્લાઇડ કહેવાય. ત્યારબાદ નવી સ્લાઇડ લેવા માટે કયો શોર્ટકટ વપરાય છે? નવી સ્લાઇડ લેવા માટે કંટ્રોલ M,
કંટ્રોલ એન કરતાં નહીં, કંટ્રોલ એનથી નવું પ્રેઝન્ટેશન એટલે કે નવી વિન્ડો આખી ખુલશે, બરાબર. આપણે જ્યારે નવી સ્લાઇડ લેવી હોય ત્યારે કંટ્રોલ એમ છે એ એની શોર્ટકટ કી છે. આ બેમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. સ્લાઇડના સમૂહથી શું બને છે? સ્લાઇડ છે એના સમૂહથી શું બને? પ્રેઝન્ટેશન. સ્લાઇડના સમૂહથી પ્રેઝન્ટેશન બને છે. ત્યારબાદ સ્લાઇડમાં જુદી જુદી ટાઈમિંગ ઇફેક્ટ આપવા માટે કયો કમાન્ડ વપરાય છે? સ્લાઇડમાં જુદી જુદી ટાઈમિંગ ઇફેક્ટ આપવા માટે રિહર્સ ટાઈમિંગ છે કમાન્ડ વપરાય છે. આપણે ખબર છે કે રિહર્સ ટાઈમિંગથી આપણે કોઈ પણ સ્લાઇડને જેટલી સેકન્ડ માટે સેટ કરવી હોય એટલી સેકન્ડ માટે સેટ છે એ કરી શકીએ છીએ. સ્લાઇડ શો મેનુનો કમાન્ડ છે રિહર્સ ટાઈમિંગ. ન સમજાતો હોય તો હજી એકવાર સ્લાઇડ શો મેનુ છે એ આખો પ્રેક્ટિકલી મેં તમને સમજાવેલો છે, એ વિડીયો તમારે જોઈ લેવો. સ્લાઇડના બેકગ્રાઉન્ડમાં એનિમેશન આપવા માટે કયો કમાન્ડ વપરાય છે? સ્લાઇડના બેકગ્રાઉન્ડમાં તમારે કાંઈ પણ એનિમેશન આપવું છે, બરાબર. સ્લાઇડ એટલે કે ટૂંકમાં તમારે સ્લાઇડને એનિમેશન આપવું છે તો સ્લાઇડ ટ્રાન્ઝિશનનો ઉપયોગ થશે. સ્લાઇડ ટ્રાન્ઝિશનથી તમે સ્લાઇડની અંદર તમે એનિમેશન મૂકી શકશો. જ્યારે કસ્ટમ એનિમેશનથી તમે તમારી રીતે તમે એનિમેશન લખાણમાં એમાં એનિમેશન કરી શકો, જેમ કે ફાસ્ટ, મીડિયમ, સ્લો, એ બધું કસ્ટમ એનિમેશનમાં થશે. બેકગ્રાઉન્ડમાં તો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થશે. એનિમેશન સ્કીમ્સની અંદર તમે ખાલી લખાણની અંદર એનિમેશન મૂકી શકો, સ્લાઇડની અંદર નહીં. એટલે સ્લાઇડના બેકગ્રાઉન્ડમાં એનિમેશન મૂકવા માટે સ્લાઇડ ટ્રાન્ઝિશન કમાન્ડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ચિત્ર અને લખાણમાં એનિમેશન આપવા માટે કયો કમાન્ડ વપરાય છે? કોઈ પણ ચિત્ર અને લખાણ છે એની અંદર એનિમેશન આપવા માટે એનિમેશન સ્કીમ્સ છે એનો ઉપયોગ થાય છે. એનિમેશન સ્કીમ્સ દ્વારા તમે ચિત્ર અને કાંઈ પણ લખાણ લખેલું હોય તો એની અંદર તમે એનિમેશન છે મૂકી શકો છો. જ્યારે સ્લાઇડમાં એનિમેશન મૂકવાનું કહે તો સ્લાઇડ ટ્રાન્ઝિશન આવશે. ચિત્ર અને લખાણમાં તમને એનિમેશન મૂકવાનું કહે ત્યારે એનિમેશન સ્કીમ્સ છે એ આવશે. આ બેમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખો.